રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલે છે બ્રાહ્મણ દંપતીનું. બ્રાહ્મણ દંપતી એટલે પતિ પત્ની, બ્રાહ્મણ દંપતી એટલે પતિ પત્ની. પતિ પત્ની બ્રાહ્મણ દેવતાનું ચરિત્ર ચાલે છે. હા, એ ચરિત્રમાં આપણે આગળ વધીએ તો એક બ્રાહ્મણ ભગવાનનો બહુ સુંદર મજાનો ભક્ત હતો અને એની ઉંમર 16 વર્ષની આસપાસ હશે. હા, એટલે એમના લગ્ન નાનપણમાં જ થઈ ગયા હતા. એટલે હવે 16-17 વર્ષના થયા ને, એટલે એની પત્નીને ગૌના કરાવીને પાછા સસુરાલ લઈ આવતા હતા. હા, ગૌના એટલે લગ્ન નાનપણમાં થઈ જાય, પણ 17-18 વર્ષે પત્નીને ઘરે લઈ આવે ને એને ગૌના કહેવાય. હા, તો એ બ્રાહ્મણ પોતાની પત્નીને 17-18 વર્ષની ઉંમર થઈ ગઈ એટલે ઘરે લઈ આવતો હતો, સાસરે લઈ આવતો હતો. હા, અને એની સ્ત્રી પણ ભક્તિના રંગમાં રંગાયેલી હતી. પણ અહીંયા ભક્તમાલમાં લખે છે કે પતિ કરતાંય બમણા ભક્તિના રંગમાં રંગાયેલી હતી. હા, પતિ તો ભજન કરતો જ તો, એની તો નિષ્ઠા ઊંચી હતી જ. પત્નીની નિષ્ઠા એનાથી પણ ઊંચી હતી. બે ભક્તિના રંગની અંદર રંગાયેલા હતા. હવે એ બે પતિ પત્નીની જ અહીંયા કથા કહેવામાં આવે છે. તો પતિ પત્ની હાઈલા જતા હોય છે, ત્યાં રસ્તામાં એને થોડાક ઠગ લોકો મળી ગયા, ચોર મળી ગયા. 4 જણા હતા ચોરમાં. તો એ 4 જણા ચોરે બ્રાહ્મણને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો, કઈ બાજુ જાઓ છો? બ્રાહ્મણ એને પૂછે છે. તો ઓલા ઠગો જવાબ આપે છે, ચોર જવાબ આપે છે કે જ્યાં તમે જાઓ છો ને ત્યાં જ અમારે જાવું છે. આપણા બેની મંજિલ એક જ છે, તમે જાઓ ત્યાં જ અમારે જાવું છે. હા, એટલે ઓલા બ્રાહ્મણના મનમાં વિશ્વાસ ન આવ્યો. એને ખબર પડી ગઈ કે આ ઠગ લોકો છે અને અમે જ અહીંયા જાય એવું લાગતું નથી. આ ઠગ લોકો છે, ખબર પડી ગઈ. એટલે તોય કઈ બોલ્યા નહીં બ્રાહ્મણ દેવતા કે ભાઈ હવે ઈ ભેગા હાલે છે તો ભલે હાલે. હા, એટલે ભેગા ભેગા બધા હાઈલા જતા હોય છે. ત્યાં ઠગ લોકો એમ કહે છે એને કે ભાઈ આ રસ્તો ટૂંકો છે, કે આપણે આ રસ્તે ટૂંકા રસ્તે હાઈલા જાય. બ્રાહ્મણને કહે છે. તો બ્રાહ્મણ વિચારમાં પડી ગયો કે આ રસ્તો અજાણ્યો છે, જવાય નહીં. બ્રાહ્મણને મનોમન દુઃખ થતું હતું કે આ રસ્તા ઉપર જવાય નહીં, આ રસ્તે જવા જેવું છે નહીં, ઠીક નથી. એટલે બ્રાહ્મણ દેવતા રાજી નહોતા. એટલે બ્રાહ્મણ કે નહીં નહીં, અમારે એ માર્ગે નથી જવું, અમારો આ માર્ગ જોયેલો છે, ભલે થોડુંક દૂર પડે પણ અમે આ જોયેલા માર્ગે વયા જાશી. હા, થોડુંક દૂર ભલે પડે પણ અમે તો જોયેલા માર્ગે જાશી. તો ઠગ લોકો એમ કહે છે કે તમે ડરો છો શા માટે? તમારે ડરવાની જરૂર નથી, અમારી ઉપર વિશ્વાસ કરો. કે તમારા અને અમારા વચ્ચે રામજી છે, આપણે રામને વચ્ચે રાખીને જઈએ. કે તમે કેમ ચિંતા કરો છો? હા, જયારે ઠગ લોકોએ રામનું નામ લીધું કે રામ આપણી વચ્ચે છે, તો એ બ્રાહ્મણનું મન નતું માનતું. એટલે બ્રાહ્મણે કીધું ના ના, તોય અમારે નથી આવવું. ત્યારે એની પત્ની એમ કહે છે કે હવે તો આની સાથે જાવું, કારણ કે આ લોકોએ શ્યામ સુંદરનું નામ, ભગવાન કૃષ્ણનું નામ, રામનું નામ વચ્ચે રાખ્યું છે. કે એટલે હવે જવું જોઈએ આપણે. હા, કારણ કે એને ભગવાનને વચ્ચે રાખી દીધા છે અને ભગવાનને વચ્ચે રાખ્યા છે ને હવે ન જઈએ ને તો આપણા વિશ્વાસની કમી કહેવાય. આ હતી એની પત્નીની ભક્તિ. એની પત્નીની ભક્તિ બમણી હતી. જુઓ તમે. હા, ઓલો તો રામ વચ્ચે રાખ્યા તો ઓલો એમ કેતો હતો ભાઈ આપણે જવું નથી. હા, રામ વચ્ચે છે, પણ પત્નીએ કહી દીધું કે હવે રામ વચ્ચે આવી ગયા છે, હવે આપણે આ ચોર લોકોને ના પડાય નહીં. આવી વસ્તુ છે. તો આ આટલે સુધી કથા આવી. હવે એની વ્યાખ્યા લઈએ કે પત્નીને બમણો ભક્તિનો રંગ લાગેલો હતો, એનો અર્થ શું થયો? તો કે એનો એક અર્થ તો ભાવાર્થમાં આપી દીધો કે પતિ કરતા પણ ભક્તિમાં આ પત્ની છે ને એને બમણી હતી, હા, ડબલ હતી. પણ બીજો અર્થ એ થાય છે કે પતિ અને પરમાત્મા
બેયમાં એનો પ્રેમ હતો, પતિ ને પરમાત્મામાં બેયમાં, એટલે એને બમણો રંગ હતો ભક્તિનો. પતિને પણ પરમાત્મા માનીને ઈ પ્રેમ કરતી હતી, અને પરમાત્મા ભગવાન કૃષ્ણમાં પણ, રામજીમાં પણ એનો પ્રેમ હતો. એટલે એને ભક્તિમાં બમણો રંગ ચડેલો છે એમ કહેવામાં આવે છે. હવે રસ્તા વચ્ચે ઠગ મળ્યા, જેવી રીતે જયદેવ કવિને શ્રીધર સ્વામીને મળ્યા હતા, એના ચરિત્ર આવી ગયા, પણ ભગવાન રક્ષા કરે છે. પછી અહીંયા કે છે મન ન પતિયાઈએ, ઓલા ચોર લોકો સોગંદ ખાતા હતા, પણ છતાંય ઓલો વિશ્વાસ કરતો નહોતો. તો કે કોનો કોનો વિશ્વાસ ન કરવો જોઈએ? તો કે બૈરી બંધુઆ બાબનિયા, જ્વારી ચોર લબાર, વ્યભિચારી રોગી ઋણી, નગર નારી કો યાર. એક એકની વ્યાખ્યા કરતો જાવ કે આટલા લોકોનો વિશ્વાસ ક્યારેય કરવો નહીં. પેલો છે બૈરી, એટલે જેની હારે આપણું વેર થઈ ગયું હોય ને, એનો વિશ્વાસ કરવો નહીં. હા બીજું બંધુઆ, બંધુઆ એટલે મતલબ નપુંસક, નપુંસક વ્યક્તિનો વિશ્વાસ કરવો નહીં. પાવૈયા આપણી ભાષામાં, હા પાવૈયાઓનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. અને બનિયા, બનિયા એટલે વ્યાપારીઓનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. એ ગમે એટલું કે તમને સસ્તામાં આપી દી, સસ્તામાં આપી છી, તો એ પોતાની કમાણી કરી જ લેતા હોય છે. એટલે બનિયા. પછી જ્વારી ચોર લબાર, જ્વારી એટલે જુગારીનો વિશ્વાસ નહીં કરવાનો, ચોરનો, ને લબાર એટલે લબાર જેવો માણસ, વાતું કરે પણ કામ કઈ ન કરે, એવા લબાડિયાઓનો વિશ્વાસ નહીં કરવાનો. હા વ્યભિચારીનો નહીં વિશ્વાસ કરવાનો, રોગીનો નહીં, ઋણીનો વિશ્વાસ નહીં કરવાનો, કે આજ આપી દઈશ, કાલ આપી દઈશ, પૈસા આપો, પૈસા આપો. એ ઋણીનો વિશ્વાસ નહીં કરવાનો. એ ઋણવાળો પણ પૈસા આપશે કે નહીં નક્કી નથી, એટલે ઋણીનો વિશ્વાસ નહીં કરવાનો. અને નગર નારી કો યાર, અને નગરની જે નારી વેશ્યા હોય એનો યાર, એવાનો વિશ્વાસ નહીં કરવાનો. નગર નારી કો યાર, ભૂલી પરતીતી ન કીજે, સોહે સોસો ખાય ચિત્ત મેં એક ન લીધે. આ લોકો હો સોગંદ ખાય ને કે અમે તમારું કામ કરી દેશું, તો એનો વિશ્વાસ કરવાનો નહીં. હા કહ ગિરધર કવિરાય ન્યાય में भाखियो ऐसे, मुखसो हित की कहे पेट में बैरी जैसे. આ ગિરધર કવિનું છે. ગિરધર કવિ કે આ લોકો છે ને મોઢેથી જ મીઠું બોલશે કે અંદરથી કપટ જ ભરેલું હશે, એટલે એનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. તો આપણે એમ થાય કે આ પત્નીએ તો વિશ્વાસ કર્યો, પત્નીએ તો પતિને કીધું કે હવે તો ચોર લોકો ભેગું, તો કે એની રામમાં એટલી દ્રઢ શ્રદ્ધા હતી કે મારા રામનું નામ વચ્ચે આવ્યું છે, તો હવે તો પ્રાણ વયા જાય તો ભલે વયા જાય, તો કે હવે આ ચોર ભેગું જવું જોઈએ. એને રામ ઉપર વિશ્વાસ હતો. જેને ભગવાન ઉપર વિશ્વાસ હોય ને એની વાત આખી અલગ છે. બાકી સાધારણ મનુષ્યએ આ કોઈ ઉપર વિશ્વાસ કરવો જોઈએ નહીં. આવી વસ્તુ છે. તો બ્રાહ્મણને વિશ્વાસ નહોતો આવતો, એને ખબર નથી કે આ મને ખોટા માર્ગે લઈ જાય છે, પણ એની પત્નીએ કીધું શ્યામ નામ કહા પાઈએ. શ્યામ નામ એટલે રામ નામ, કૃષ્ણ નામ જે કયો એ હવે વચ્ચે આવી ગયું છે, એટલે હવે જવું જોઈએ. આપણી વચ્ચે ભગવાન છે, હવે આપણી મધ્યસ્થીમાં ભગવાન છે એ કહે, એટલે આપણે જવું જોઈએ. આપણે હવે આળસ કરવી જોઈએ નહીં. આ કહે કે હવે આ ગમે એવા લોકો હોય, ચોર હોય કે ગમે એવા હોય, હવે શંકા છોડીને આપણે જવું જોઈએ. નામ પ્રસાદ સોચ નહીં સપને, ભગવાનના નામથી સપનામાં પણ શંકા કરવી જોઈએ નહીં. હા એટલે બ્રાહ્મણીની આ શ્યામ નામ નિષ્ઠા જોઈને બ્રાહ્મણ દેવ અતિ પ્રસન્ન થયા કે વાહ, મને કેવી ભક્તિવાળી પત્ની મળી કે જે પત્નીનો ભગવાન ઉપર આટલો વિશ્વાસ છે. હા બ્રાહ્મણ દેવતા હરખાઈ ગયા. બ્રાહ્મણ દેવતા અતિ પ્રસન્ન, અને પત્ની આને જ કહેવાય કે જે ભક્તિ માટે આમ સર્વસ્વ ન્યોછાવર કરી દે. હા પત્ની એને જ કહેવાય કે જે પરવા ના કરે, વિશ્વાસ રાખે ભગવાન ઉપર. તો પત્નીની આ દ્રઢતા જોઈને ઓલો બ્રાહ્મણ પણ કહે કે હવે આપણે આ ચોર લોકો લઈ જાય એ જ રસ્તે જવું છે, જે થાય ખરું. એટલે ભગવાનનું નામ વચ્ચે હતું, એટલે આ બધા હાલતા થયા. હવે કઈ ભય કરવા જેવો હતો નહીં, રામ વચ્ચે હતા. આ રીતે બે જણા હાલતા થયા. ધીરે 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 ઘાટું જંગલ આવ્યું. હા
ઘાટું જંગલ આપ્યું ને એટલે ઘરેણાના લોભથી ભાઈ ગોના કરાવીને આવે છે એટલે પત્નીએ ઘરેણા પહેર્યા હોય ને એમ. હા